સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નવા 80 ફૂટ રોડ ખાતે રોડની બંને બાજુએ જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવતો હતો। ત્યારે નગરપાલિકાના કામદારોને આ જંતુનાશક દવા કયા પ્રકારની છે તે અંગે પૂછવામાં આવતા તેમની પાસે આનો કોઈ જવાબ ન હતો। ત્યારે જવાબદાર અધિકારીને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ કોઈ DDT પાવડર નથી, આ માત્ર ચૂનાનો પાવડર છે। ત્યારે આ સમગ્ર મામલાનો વિડીયો બનાવી જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે। ત્યારે હવે સવાલ એ ઊભા થાય છે કે જો આ ચૂનાનો પાવડર છે તો તેનાથી જીવજંતુ મરતા નથી તો એનો છંટકાવ કરવાનો ફાયદો શું? આવો પાવડર નાખવાનું કારણ શું? અને કેમ જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવતો નથી તે પણ સવાલ ઊભો થયા છે। એમને હાવ ખોટું થાય તો અમારે એમને દવા ક્યાં હે? નકરો પાવડર હે। પાવડર જ છે ને, ચૂનાનો પાવડર માં ક્યાં કઈ છે જેમ કેવું છે એટલે આ ચૂનાનો પાવડર છે, સરકાર બેલેડી છે બધી જગ્યાએ છાંટે છે। આ ચૂનાનો પાવડર એમ ને? ચૂનાનો પાવડર છે। આનાથી જીવજંતુ મરે? ભાઈ હવે તમે છે ને તમારી જે ટેસ્ટિંગ કરાવવું કરાવી દો, બરોબર? આખી દુનિયામાં છાંટે, દરેક કોર્પોરેશન નગરપાલિકામાં દરેક જગ્યાએ છાંટવામાં આ DDT નથી, DDT નથી, ચૂનાનો પાવડર હે। ચૂનાનો પાવડર। ઓકે, આભાર। નગરપાલિકા દ્વારા અહીંયા જે ગંદકી ફેલાણી છે ત્યાં DDT પાવડર નાખે છે અને ત્યાંથી આપણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું આ સેમ્પલ છે, તમે આમાં સમજી જુઓ DDTની ક્યાંય સુગંધ આવે છે? આ નકરો ચૂનો અને સુગંધ આવે છે, નથી આવતી? આ મહાનગરપાલિકા દ્વારા ખૂબ મોટો ભ્રષ્ટાચાર, DDT પાવડર નાખે છે। અહીંયા અમારા 80 ફૂટ નવા 80 ફૂટ રોડના અહીંયા નગરજનો બેઠા છે, આપણે બધાને બતાવ્યું કે આની અંદર કાંઈ DDT પાવડર છે નહીં, માત્ર તમે જોઈ શકો છો કે ચૂનાનો ભૂક્કો। બિલકુલ આમાં DDT પાવડરને કાંઈ સુગંધ આવતી નથી। ખૂબ મોટો ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે। આભાર। મનહરદાન ગઢવી, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।